બાબા કલમના બાદશાહ આવતો ભીમરાવ. ભાવનગરના આંગણે ઐતિહાસિક ક્ષણ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ આંબેડકર સાહેબનું પ્રથમવાર આગમન. ભાવનગર ગોહિલવાડની ધરતી તરીકે ઓળખાતું ભાવનગર હંમેશા સાહિત્ય, સંસ્કાર અને સામાજિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે. આ સંસ્કારી નગરીના ઇતિહાસમાં આગામી 8 માર્ચનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. ભારતીય બંધારણના શિલ્પી, વિશ્વરત્ન અને બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર આદરણીય ભીમરાવ યશવંતરાવ આંબેડકર સાહેબ પ્રથમ વખત ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરે જે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો મંત્ર આપ્યો હતો તે વારસાને તેમના પરિવારજનોએ અડીખમ રાખ્યો છે. ભીમરાવ આંબેડકર સાહેબનું ભાવનગરમાં આગમન એ માત્ર એક વ્યક્તિની મુલાકાત નથી, પરંતુ બાબા સાહેબના વિચારોના સાક્ષાત્કાર સમાન છે. તેમના આગમનથી ભાવનગર અને સમગ્ર સૌરાષ્ટ્રના અનુસૂચિત જાતિના સમાજ તેમજ ન્યાયપ્રિય નાગરિકોમાં અનેરો ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અનુસૂચિત જાતિ સૌરભ સામયિકની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ ટીમ વર્ષોથી સમાજમાં જાગૃતિ ફેલાવવાનું અને સાહિત્યના માધ્યમથી બાબા સાહેબના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. તારીખ 8 માર્ચ રવિવાર. સમય સવારે 9 વાગ્યા કલાકે. સ્થળ યશવંતરાય હોલ, મહિલા કોલેજ સર્કલ પાસે, ભાવનગર. ભીમરાવ સાહેબના માર્ગદર્શનથી સમાજમાં એકતા અને બંધુત્વની ભાવના મજબૂત બનશે. પ્રેરણાનો સ્ત્રોત યુવા પેઢીને બાબા સાહેબના જીવન સંઘર્ષ અને તેમના મિશનને સમજવાની તક મળશે. ઐતિહાસિક ઘટના. ભાવનગરના આંગણે આંબેડકર પરિવારના સભ્યનું પ્રથમવાર આગમન થવું એ ભાવનગરના સામાજિક ઇતિહાસની મોટી ઘટના છે. ટીમને સાધુવાદ. અનુસૂચિત જાતિ સૌરભ સામયિકની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે કે તેઓએ આટલું સુંદર અને ગરિમાપૂર્ણ આયોજન કર્યું છે. કાર્યક્રમના સ્થળ તરીકે યશવંતરાય હોલની પસંદગી પણ સૂચક છે, જે ભાવનગરની સાંસ્કૃતિક ઓળખ છે. આગામી 8 માર્ચે ભાવનગરના રસ્તાઓ પર જય ભીમના નાદ સાથે એક નવી ઉર્જાનો સંચાર થશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પધારીને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા સૌને હાર્દિક આમંત્રણ છે. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. ભાવનગર શહેર સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ભાવનગર શહેર અને જિલ્લા માટે ઐતિહાસિક દિવસ અને ભાવનગરની જે ધરતી છે એના માટે પણ મહત્વપૂર્ણ ઐતિહાસિક દિવસ આવી રહ્યો છે. અને સૌને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે વિશ્વરત્ન મહામાનવ સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વંશજ ભીમરાવ યશવંત આંબેડકર સાહેબનું આગમન થઈ રહ્યું છે ભાવનગર શહેરમાં. વિશ્વરત્ન મહામાનવ સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વંશજ જ્યારે ભાવનગર પધારી રહ્યા છીએ, એમના આગમન માટે આતુરતાથી સમાજ રાહ જોઈ રહ્યો છે. અને આપ સૌને જણાવતા આનંદ મને થાય છે કે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થશે બહુજન એડિટર ચેનલમાં. ભીમરાવ યશવંત આંબેડકર સાહેબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વંશજ એમના પુત્ર આવી રહ્યા છે. 8/3/2026 રોજ સવારે 9 વાગે યશવંતરાય હોલ, મહિલા કોલેજ સર્કલ પાસે, ભાવનગર. આપ સૌ નિહાળો બહુજન એડિટર ચેનલ લાઈવ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. આજે બાબા સાહેબની સમક્ષ અમે આપ સૌને એક નમ્ર વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આવનારા તારીખ 8 માર્ચ મહિલા દિવસ હોય, જેના અનુસંધાને ભાવનગર ખાતે એક બાબા સાહેબના વંશજો આવતા હોય અને એના અનુસંધાને એક કાર્યક્રમ રાખ્યો છે. એ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાબા સાહેબના વિચારોને પ્રસારિત કરવા અને કાયમ માટે જાળવી રાખવા માટેના એક ઉદ્દેશ સાથેનો કાર્યક્રમ હોય. આ કાર્યક્રમની અંદર ભાવનગર જિલ્લા તથા તમામ ગુજરાતના સાંભળતા મિત્રો, એસસી સમાજ, એસસી એસટી, ઓબીસી સમાજના માણસો પણ આવી શકે છે. આ જાહેર કાર્યક્રમ હોય, બાબા સાહેબના વિચારોને જીવિત રાખવા માટેનો એક કાર્યક્રમ છે. એના બાબા સાહેબના પૌત્ર આવવાથી આ કાર્યક્રમની અંદર સૌ હાજર રહ્યો તેવી મારી ખાસ નમ્ર વિનંતી છે. તે માટે આપ સૌને 2 હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે આ કાર્યક્રમની સૌ ઉપસ્થિત રહેશો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. જય ભીમ, જય સંવિધાન, જય ભારત. હું અશોકભાઈ ચાવડા. આ ક્ષણે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર
વધારી રહ્યા છે ભાવનગરમાં. તો સમસ્ત અનુસૂચિત જાતિને હું ભાવભર્યું આમંત્રણ પાઠવું છું. તો આપ સૌ આવવા માટે વિનંતી. જય ભીમ.